નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, મધ્યપ્રદેશના દાતિયા શહેરમાં ભારે વરસાદને કારણે 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટી પડતા 7 લોકોના મોત થયા હોવાની અત્યારે હાલમાં મોટી ઘટના અને મોટી દુઃખદ ઘટના સામે આવી છે। વહેલી સવારે 4 વાગે ખલકાપુર વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે। દિવાલ પડવાને કારણે કિલ્લાની બાજુમાં આવેલા મકાનમાં રહેતા 9 લોકો દિવાલના કાટમાળમાં દટાઈ ગયા હતા, જે પૈકી 9માંથી 7 લોકોના મોત થયા છે અને આ કિલ્લો રાજગઢ તરીકે પણ ઓળખાય છે। કલેક્ટરના જણાવ્યા અનુસાર સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી રિસ્પોન્સ ફોરમના જવાનોએ 6 કલાક સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું અને મુખ્યપ્રધાન મોહન યાદવે મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે। તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે। મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે આ બંને રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે 19 થી 25 સપ્ટેમ્બર દરમિયાન દેશમાં વિવિધ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે। જો કે અત્યારે હાલમાં મિત્રો મોટી દુઃખદ ખબર સામે આવી છે કે આ જે દુર્ઘટના ઘટી છે એમાં 7 લોકોના મોત થયા છે। વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ આ પ્રકારની દુઃખદ ઘટના મધ્યપ્રદેશમાં જોવા મળી છે।